નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન એમાં પાઠ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ। પણ આપણે ગયા વિડીયોની અંદર કયા ટોપિકનો અભ્યાસ કર્યો એ જોઈ લઈએ તો ચિત્રની શૈલી અને રાજપૂતોની વીરતાભરી ગાથા એટલે કે વીર ગાથા વિશે આપણે અભ્યાસ કરી ગયા। હવે આગળ આપણે પીર અને પાળિયા વિશે જોવાનું છે। પીર એટલે શું એના વિશે આપણે જોવાના છીએ। તો સૂફીવાદના મતે જે આપણે પાઠ 6 ની અંદર ભક્તિ આંદોલનની અંદર ભણી ગયા સૂફીવાદ, તો સૂફીવાદના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ। સૂફીવાદ એટલે શું? સૂફીવાદના મતે અથવા સૂફીવાદના મતે ધર્મ એટલે શું થાય તો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ। ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ। સૂફીવાદના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સેવા। બીજું શું તો અને માનવતાની સેવા। સૂફીવાદના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સેવા। દરેક સિલસિલાના પીર ખ્વાજા કે શેખ તરીકે ઓળખાતા હતા। શું તો સમયાંતરે જે આ સૂફીવાદ છે તે જુદા જુદા સિલસિલા એટલે કે શ્રેણીમાં જુદા જુદા સિલસિલામાં વહેંચાઈ ગયા। શું થયું તો સમય જતા જે સૂફી છે સૂફીવાદ એ જુદા જુદા સિલસિલામાં વહેંચાઈ ગયું। સૂફી એ જુદા જુદા સિલસિલામાં અથવા સિલસિલાને શું કહેવાય શ્રેણી પણ કહેવાય। તો સિલસિલામાં વહેંચાઈ ગયું, સિલસિલાની અંતમાં વહેંચાઈ ગયું। દરેક સિલસિલાના પીર શું હતા તો માર્ગદર્શક હતા। જે જુદા જુદા સૂફીવાદમાં જુદી જુદી સિલસિલામાં વહેંચાઈ ગયો એ સિલસિલાના પીર એ કેવા હતા તો માર્ગદર્શક હતા। પીર જે માર્ગદર્શક હતા, પીર તે માર્ગદર્શક હતા। જે આ પીર છે સિલસિલાના પીર અથવા એને માર્ગદર્શક પણ કહેવાય। તો પીર જે ખ્વાજા અને શેખ તરીકે ઓળખાતા હતા। પીર એ માર્ગદર્શક પણ કહેવાય છે। તો જે પીર કેવા નામે ઓળખાતા હતા તો ખ્વાજા અને શેખ નામે ઓળખાતા હતા। જે પીર છે તે ખ્વાજા કે શેખ તરીકે ઓળખાતા હતા। ખ્વાજા કે શેખ તરીકે ઓળખાતા હતા। પીરના શિષ્યોને શું તો પીરના શિષ્યોને મુરીદ તરીકે ઓળખવામાં આવતા। પીરના શિષ્યોને કયા નામે તો મુરીદ તરીકે ઓળખાતા। બરાબર છે। આપણે આ પીર વિશે જોયું। ભારતીય પીર એટલે કે ભારતમાં પીર પરંપરામાં સંકળાયેલા ભારતીય પીર પરંપરામાં સંકળાયેલા
અગ્રગણ્ય એટલે કે આગળ પડતા ગણાતા સૂફી સંતોમાં અજમેરના પ્રસિદ્ધ સૂફી સંત કયું? તો મોઇનુદ્દીન ચિશ્તી, એનો સમાવેશ થાય છે. ભારતની પીર પરંપરામાં કોનો સમાવેશ થાય છે? તો ચિશ્તી સંપ્રદાયનો શરૂઆત થઈ એટલે કે મોઇનુદ્દીન ચિશ્તીનો સમાવેશ થાય છે, જે ભારતની પરંપરા પીર પરંપરામાં સંકળાયેલા અગ્રગણ્ય એટલે કે આગળ ગણાતા સૂફી સંતોમાં અજમેરના પ્રસિદ્ધ સૂફી સંત કોણ હતું? તો મોઇનુદ્દીન ચિશ્તી. ભારતમાં ચિશ્તી સંપ્રદાયની શરૂઆત ક્યાં થઈ હતી? તો ભારતમાં ચિશ્તી એટલે મોઇનુદ્દીન ચિશ્તી પરંપરાની શરૂઆત કયું શહેર બોલ્યા આપણે? અજમેર. ભારતમાં ચિશ્તી પરંપરાની શરૂઆત અજમેરના પ્રસિદ્ધ સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીએ કરી હતી. કોણે કરી હતી? તો ભારતમાં ચિશ્તી પરંપરાની શરૂઆત અજમેરના પ્રસિદ્ધ સૂફી કોણ? તો મોઇનુદ્દીન ચિશ્તીએ કરી હતી. મોઇનુદ્દીન ચિશ્તીએ કરી હતી. ભારતમાં ચિશ્તી પરંપરાની શરૂઆત કયા શહેરની અંદર? તો અજમેર. પ્રસિદ્ધ સૂફી કોણે કરી હતી? તો મોઇનુદ્દીન ચિશ્તીએ કરી હતી. મોઇનુદ્દીન ચિશ્તીએ ભારતમાં સૂફી પરંપરાની શરૂઆત કરી હતી. તેઓ ખ્વાજા અને ઓલિયાથી પ્રચલિત થયા. જે આ સૂફી સંપ્રદાયની મોઇનુદ્દીન ચિશ્તીએ શરૂઆત કરી હતી, તેઓ કયા પાછળથી કેવી રીતે ઓળખાયા? તો તેઓ ખ્વાજા અને ઓલિયાથી પ્રચલિત થયા. કેવી રીતે પ્રચલિત થયા? ખ્વાજા અને ઓલિયાથી પ્રચલિત થયા. ખ્વાજા અને ઓલિયાથી પ્રચલિત થયા. ગુજરાતમાં અહેમદ ખટ્ટુ ગંજબક્ષ મહાન પીર તરીકે જાણીતા થયા હતા. કોણ જાણીતું થયું હતું ગુજરાતની અંદર? તો ગુજરાતમાં અહેમદ ખટ્ટુ ગંજબક્ષ. ગુજરાતમાં અહેમદ, પછી અહેમદ બક્ષ, અહેમદ ખટ્ટુ ગંજ બક્ષ. અહેમદ ખટ્ટુ ગંજ બક્ષ શું થયા હતા? તો જાણીતા પીર થયા હતા, અથવા મહાન પીર તરીકે મહાન પીર હતા. કયા મહાન પીર હતા ગુજરાતમાં? તો અહેમદ ખટ્ટુ ગંજ બક્ષ એ મહાન પીર હતા. મહાન પીર તરીકે તેઓ જાણીતા થયા. હવે આપણે આગળ પાળિયા વિશે જોઈશું. આ પીર વિશે ભણ્યા, હવે આગળ પાળિયા વિશે જોઈએ. પાળિયા એટલે દુશ્મનો માટે કે દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહી યુદ્ધ કે લડાઈમાં ખપી જનાર વીર શહીદીની સ્મૃતિમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? પાળિયા. જ્યારે દુશ્મનો સામે પાળ થઈને ઊભા રહે કે દુશ્મનોથી પોતાના રાજ્યને બચાવવા માટે તેઓ પાળ થઈને ઊભા રહે અને યુદ્ધ કે લડાઈમાં ખપી જનાર, એમનું મૃત્યુ થઈ જાય છે, તો ખપી જનાર વીર
શહીદોની યાદમાં આ વીર જે થઈ જાય છે યુદ્ધની અંદર, એ વીરોની યાદમાં, એ શહીદોની યાદમાં શું બનાવવામાં આવે છે? સ્મારક કે ખાંભી, એટલે કે પથ્થરથી ખાંભી ઊભી કરવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? પાળિયા કહેવામાં આવે છે. કોને પાળિયા કહેવામાં આવે છે? તો યુદ્ધ કે લડાઈમાં ખપી જનાર, યુદ્ધ કે લડાઈમાં ખપી જનાર, એટલે કે એનું મૃત્યુ થઈ જાય છે યુદ્ધની અંદર, યુદ્ધ કરતા કરતા, લડાઈ કરતા કરતા ખપી જનાર વીર શહીદોની યાદમાં, ખપી જનાર વીર શહીદોની યાદમાં શું બનાવવામાં આવે છે? વીર શહીદોની યાદમાં સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે. વીર શહીદોની યાદમાં સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે. ઊભી કરવામાં આવે છે. તેને પાળિયા કહે છે. તેને પાળિયા કહે છે. એક બે વાક્યની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે યુદ્ધ કે લડાઈમાં ખપી જનાર વીર શહીદોની યાદમાં સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે, તેને પાળિયા કહેવામાં આવે છે. જે સ્ત્રીઓએ જોહર કર્યું હોય કે સતી થઈ હોય તો તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે. શું થાય છે? તો યુદ્ધ લડાઈની અંદર પોતાના પતિ વીરગતિ પામ્યા હોય ત્યારે સ્ત્રીઓ શું કરે છે? જોહર કરે છે. જોહર કરવું એટલે કે એક સાથે આગની અંદર કૂદી પડે છે. કેમ જોહર કરતી હોય છે? તો ઘણી વખત જે દુશ્મન રાજાઓ હોય છે તે આ હારી જનાર રાજાની પત્નીઓને પોતાની રાણી બનાવવા માટે લઈ જતા હોય છે. તો એ વખતે આ સ્ત્રીઓ બીજાના રાજા, દુશ્મન રાજાના હાથમાં પડવું ના પડે તે માટે જોહર કરતી હોય છે. તો સ્ત્રીઓ ઘણી વખત એમના પતિ યુદ્ધમાં વીરગતિ પામ્યા હોય તો એ સ્ત્રીઓએ જોહર કર્યું હોય કે સતી થઈ ગઈ હોય છે. સતી થવું એટલે તો પતિની ચિતા પાછળ બેસી જવું અને પતિની ચિતા સાથે જ સળગીને મરી જવું, એટલે સતી થાય છે. તો એવી સ્ત્રીઓના પણ શું બનાવવામાં આવે છે? પાળિયા બનાવવામાં આવે છે. તો જે સ્ત્રીઓના પાળિયા બનાવ્યા હોય છે, જે સતીના પાળિયા બનાવ્યા હોય છે, એને કયા નામે ઓળખવામાં આવે છે? પાળિયાને તો સતીના પાળિયા કહે છે. આપણે આજે આ બે ટોપિક ભણ્યા, વીર અને પાળિયા. વીર કોણ? વીર શું એ છે? વીર શું વસ્તુ છે એ ફરીવાર સમજી લઈએ. તો સૂફીવાદના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સેવા. સમયાંતરે કે સમય જતા જે સૂફી મત છે એ જુદા જુદા સિલસિલામાં વહેંચાઈ ગયો. દરેક સિલસિલાના પીર હતા. જે દરેક સિલસિલામાં વહેંચાઈ ગયો એને માર્ગદર્શન આપતા હતા જે એ પીર કહેવાતા. તો દરેક સિલસિલાના પીર હતા. તે કયા નામે ઓળખાતા હતા? તો ખ્વાજા કે શેખ તરીકે ઓળખાતા હતા. પીરના જે શિષ્યો છે એ શિષ્યોને કયા નામે ઓળખવામાં આવે છે? તો પીરના શિષ્યોને મુરીદ તરીકે ઓળખવામાં આવતા હતા. ભારતીય પીર પરંપરામાં જે સંકળાયેલા આગળ ગણાતા સૂફી સંતોમાં જે અજમેરના પ્રસિદ્ધ સૂફી સંત હતા, કોણ હતા? તો મોઇનુદ્દીન ચિશ્તીનો સમાવેશ થાય છે. એમણે શું કર્યું છે? તો તેમણે ભારતમાં ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કરી હતી. તેઓ કેવી રીતે પ્રચલિત થયા? તો તેઓ ખ્વાજા અને ઓલિયા તરીકે પ્રચલિત થયા હતા. ગુજરાતમાં કયા પીર જાણીતા થઈ ગયા છે? તો ગુજરાતમાં અહેમદ ખટ્ટુ ગંજ બક્ષ મહાન પીર તે ગુજરાતમાં જાણીતા થઈ ગયા છે. બીજો ટોપિક આપણે ભણ્યા પાળિયા. તો પાળિયા ક્યારે બનાવવામાં આવે છે અથવા પાળિયા એટલે શું? તો દુશ્મનો સામે પાળ થઈને ઊભા રહેનાર અને યુદ્ધ કે લડાઈમાં ખપી જનાર વીર શહીદોની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે તેને પાળિયા કહેવામાં આવે છે. જે સ્ત્રીઓએ જોહર કર્યું હોય કે સતી થઈ હોય તો એ સ્ત્રીઓના પણ પાળિયા બનાવવામાં આવે છે. એ પાળિયાને શું નામ આપ્યું છે? તો એ પાળિયાને
સતીના પાળિયા પણ કહે છે. આજે આપણે આ બે ટોપિક ભણ્યા. હવે આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે અભ્યાસ કરીશું.